નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા 3 દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુઈગામ, ભાભર વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. આજે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મીર પટેલના નેતૃત્વમાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર સહિતના વિસ્તારોમાં રાહત કામગીરી તેજ કરાઈ છે. આજરોજ કલેક્ટરના વડપણ હેઠળ વહીવટીતંત્ર દ્વારા કુલ 1.50 લાખ ફૂડ પેકેટ તેમજ 1 લાખ પાણીની બોટલ અસરગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર તંત્ર અને બનાસ ડેરીના સહયોગથી આ ફૂડ પેકેટ તૈયાર કરાયા છે. વહીવટીતંત્રે 1 લાખ પાણીની બોટલ તૈયાર કરી વિતરણ કામગીરી ચાલી રહી છે. ફૂડ પેકેટમાં સુખડી, ચવાણું, પાપડી, ગાંઠિયા સહિતનો સૂકો નાસ્તો પેક કરવામાં આવ્યો છે. વરસાદમાં ફસાયેલા જરૂરિયાતમંદ લોકોને આ ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે સાંજે થરાદ તેમજ આજુબાજુના વિસ્તારમાં 3000 જેટલા પૂરગ્રસ્ત નાગરિકોને ભોજન મળી રહે તે માટે દૂધ શીત કેન્દ્ર ખાતે તાત્કાલિક રસોડું શરૂ કરી ભોજન વિતરણ કરાયું હતું. આજે પણ અંદાજે 3000થી વધુ લોકોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. થરાદ શીત કેન્દ્ર ખાતેથી ભોજનના પેકેટ તૈયાર કરીને લોકો સુધી પહોંચી વિતરણ કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ કામગીરીમાં જોડાયા છે. આજરોજ સરહદી વિસ્તારમાં વરસાદનું જોર ઘટતા સ્થિતિ સામાન્ય થઈ રહી છે. કલેક્ટરના નેજા હેઠળ વહીવટીતંત્ર વીજળી, પાણી, ફૂડ પેકેટ, તબીબી સેવાઓ, રસ્તાઓ સહિતની સેવા માટે દિવસ રાત ખડેપગે કામગીરી કરી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન થરાદ ખાતે 2 ઇંચ, વાવમાં 1.60 ઇંચ, જ્યારે ભાભરમાં 5.28 ઇંચ તથા સુઈગામમાં નહીવત જેવો વરસાદ નોંધાયો છે. ગઈકાલના રોજ જે છેલ્લા 24 કલાકથી સુઈગામમાં અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ છે એના કારણે પાણી રસ્તા ઉપર ભરાઈ ગયા છે અને ટ્રાન્સપોર્ટેશનમાં અને કોમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ આવી રહ્યા છે. અમે ગઈકાલે રાત્રે જ જિલ્લા વહીવટીતંત્રની ટીમે સુઈગામ ખાતે ટ્રાન્સપોર્ટેશનથી અમે ત્યાં સંપર્ક કરી લીધો છે. અમે એમના કોન્ટેક્ટમાં છીએ અને અત્યાર સુધી 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ અને 1 લાખ જેટલી પાણીની બોટલો પણ અમે ત્યાં પહોંચાડી દીધી છે. એસડીએમ ડીસા, એસડીએમ સુઈગામની ટીમ અને સમગ્ર વહીવટીતંત્ર આસપાસના ગામો જે છે એમાં અત્યારે અમે ફૂડ પેકેટ સામગ્રી વિતરણ કરી રહ્યા છીએ.